નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ। શહેરા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી। ક્ષય રોગને લઈને લોકોમાં જાગૃતિ આવે અને તેની સારવાર લોકો સમયસર કરાવીને રોગમુક્ત બને તેવા સંદેશ સાથે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। સમગ્ર વિશ્વમાં આજે ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારત દેશ તેમજ ગુજરાતમાં પણ ક્ષય રોગના દર્દીઓ છે। જો કે ક્ષય રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે, બસ તેના માટે સાવચેતી અને યોગ્ય સારવારની જરૂર છે। લોકોમાં ક્ષયને લઈ જાગૃતિ આવે તે હેતુથી શહેરા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ શહેરાનગરમાં રેલી કાઢી હતી। આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા અને રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ક્ષયના પોસ્ટરો દ્વારા લોકોને સમજાવ્યા હતા। આ રેલીમાં સરકારી હોસ્પિટલના તબીબ અધિકારી અશ્વિન રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી સહિત અન્ય કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મુકેશ મારવાડી, પંચમહાલ। વિશ્વ ક્ષય દિન અમે શહેરા તાલુકામાં મેડિકલ ઓફિસર, એમપી, ફાર્માસિસ્ટ તેમજ CHO, FAW, તમામ સ્ટાફની આશાઓ સાથે રેલીનું આયોજન કરેલ। આ રેલીનું આયોજન કરવા પાછળનું કારણ એક જ કે લોકોમાં ટીબી વિશે અવેરનેસ આવે, જાગૃતતા આવે અને ટીબીનું ભારત બને આપણું। આપણા મોદી સાહેબનો 100 દિવસનો પ્રોગ્રામ જે હતો 7/12/2024ના રોજ થી 23/3/2024 સુધી, જેમાં ટીબી મુક્ત પંચાયત કરવાના જે સંકલ્પ લીધેલા એમાં આપણે 50,000થી વધારે વનરેબલ વ્યક્તિઓના સ્ક્રીનિંગ કરેલા, તેમજ તેમના એક્સરે કરેલા। 5,771 જેટલા અત્યાર સુધીમાં એક્સરે કરી ચૂક્યા છે અને ટીબી નાટના 800 સેમ્પલ લેવાયા હતા। બધા થઈને ટોટલી બધામાંથી 130 નવા કેસો જોડાયેલા છે। મારે લોકોને અથવા તો સંદેશો પહોંચાડો છે મારા દ્વારા કે નિશ્ચય મિત્ર બની પોતાનું ગામ ટીબી મુક્ત બને એવો અભિગમ સાથે મને સહકાર આપો। આરોગ્ય તંત્રને હું તાલુકા આરોગ્ય તરીકે ડૉક્ટર ગઢવી